અને પાટણમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગાયત્રી મંદિર વિસ્તારમાં કેનાલના પ્રશ્નને લઈને સ્થાનિકોએ ઝુંબેશ ચલાવી। સ્થાનિકોના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા। વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી કેનાલ દૂષિત બની છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રએ કોઈ જ કામગીરી ન કરતા સ્થાનિકોમાં વાતને લઈને રોષ છે। ત્યારે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ અને ત્યાં સમસ્યાનું કારણ છે। સ્થાનિકોએ સહી ઝુંબેશ ચલાવી। અનેક વખત તેમણે કહ્યું આ વાતને લઈને રજૂઆત કરી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આખરે રોષે ભરાયા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જોકે તેમની આ વાત તેમના વિરોધમાં ક્યાંક કોંગ્રેસ પણ તેમની સાથે જોડાયું। વરસાદી પાણીના નિકાલની માંગ કરી છે અને તાત્કાલિક આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વોર્ડ નંબર 7ની વાત પાટણમાં કે જ્યાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। કેનાલના પ્રશ્નને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે। તેમણે કહ્યું આ સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાંય કોઈ જ કામગીરી તંત્ર દ્વારા ન કરવામાં આવતા આખરે તેમણે આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો છે।